ગુજરાતનું આર્થિક પાટનગર સુરત અને સુરત ડાયમંડ સિટી તરીકે જ્યારે દેશભરમાં વિદેશમાં જાણીતું છે, આ ડાયમંડ સિટીનું નામ ધીરે ધીરે ભૂસાઈ રહ્યું છે. કારણ કે છેલ્લા 2 વર્ષથી ચાલતા ડાયમંડ ઉદ્યોગની મંદીને લઈને હવે રત્ન કલાકારો બેકાર બની રહ્યા છે, પરિવાર સાથે વતન તરફ હિજરત કરી રહ્યા છે. ત્યારે સુરત મહાનગરપાલિકાની પ્રાથમિક શિક્ષણ સમિતિની 50 જેટલી શાળામાંથી 603 જેટલા વિદ્યાર્થીઓએ પોતાનું એડમિશન કાઢી નાખ્યું છે. આપણી સાથે શિક્ષણ સમિતિના સભ્ય રાજેન્દ્ર કાપડિયા છે. સીધા વાત કરીએ. રાજેન્દ્રભાઈ, 50 શાળામાંથી 603 વિદ્યાર્થીઓ એલસી કાઢ્યા, શું કારણ લાગે છે? વરાછા ઝોનની 50 શાળામાંથી એકંદરે 603 બાળકો દિવાળીના વેકેશન પછી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ લઈને વતન ગયા હોય, મકાન શિફ્ટ કર્યું હોય, એ કારણો કે બીજી સ્કૂલમાં ગયા એ કારણો આપીને એલસી લઈ ગયા છે. આના અગેન્સ્ટમાં વરાછામાં આપણે હંમેશા વેઇટિંગમાં હોય એટલે 592 બાળકોએ પાછો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પ્રવેશ લીધો છે. એટલે આમ જોવા જાય તો એ રેશિયો થોડો ઓછો છે. રાજેન્દ્રભાઈ, સીધો સવાલ, 603 વિદ્યાર્થીઓએ એલસી લઈ લીધી છે, તેની સામે 500 જે બાળકો આવ્યા છે પ્રાઇવેટ શાળામાંથી સરકારીમાં, એવું નથી લાગતું? બની શકે કે મંદીને કારણે આપણે જે ગયા વર્ષે બાળકોને એડમિશન આપી ન શક્યા હતા, એ 592 બાળકો પ્રાઇવેટ શાળામાંથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં આર્થિક ભીષને કારણે કે બીજા કારણોની સર આપણી નગર પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવ્યો હોઈ શકે. બિલકુલ. આ હતા રાજેન્દ્રભાઈ. તેમનું સીધું કહેવું છે કે મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિની શાળામાં મફતમાં શિક્ષણ આપવામાં આવે છે, તે છતાં 603 બાળકોએ એલસી કાઢી લીધું છે. ક્યાંક અન્ય સ્કૂલ તો ક્યાંક વતન તરફ પરિવાર સાથે હિજરત કરી છે. ત્યારે કહી શકાય આર્થિક મંદીમાં ફસાયેલા રત્ન કલાકારોના પુત્ર કે જે પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કરતા હતા, તેવા 500 કરતાં વધુ બાળકો સરકારી શાળામાં આવ્યા છે. એટલે કે આ બંને કારણો જોતાં લાગી શકે છે કે મંદીની સીધી અસર ચોક્કસ પરિવાર પર દેખાતી હતી. રત્ન કલાકારો આપઘાત કરતા હતા, પણ હવે આ મંદીની અસર તેમના બાળકોના ભવિષ્ય અને તેમના ભણતર પર પણ દેખાઈ રહી છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. ગુજરાતનું આર્થિક પાટનગર સુરત અને સુરત ડાયમંડ સિટી તરીકે જ્યારે દેશભરમાં વિદેશમાં જાણીતું છે, આ ડાયમંડ સિટીનું નામ ધીરે ધીરે ભૂસાઈ રહ્યું છે. કારણ કે છેલ્લા 2 વર્ષથી ચાલતા ડાયમંડ ઉદ્યોગની મંદીને લઈને હવે રત્ન કલાકારો બેકાર બની રહ્યા છે, પરિવાર સાથે વતન તરફ હિજરત કરી રહ્યા છે. ત્યારે સુરત મહાનગરપાલિકાની પ્રાથમિક શિક્ષણ સમિતિની 50 જેટલી શાળામાંથી 603 જેટલા વિદ્યાર્થીઓએ પોતાનું એડમિશન કાઢી નાખ્યું છે. આપણી સાથે શિક્ષણ સમિતિના સભ્ય રાજેન્દ્ર કાપડિયા છે. સીધા વાત કરીએ. રાજેન્દ્રભાઈ, 50 શાળામાંથી 603 વિદ્યાર્થીઓ એલસી કાઢ્યા, શું કારણ લાગે છે? વરાછા ઝોનની 50 શાળામાંથી એકંદરે 603 બાળકો દિવાળીના વેકેશન પછી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ લઈને વતન ગયા હોય, મકાન શિફ્ટ કર્યું હોય, એ કારણો કે બીજી સ્કૂલમાં ગયા એ કારણો આપીને એલસી લઈ ગયા છે. આના અગેન્સ્ટમાં વરાછામાં આપણે હંમેશા વેઇટિંગમાં હોય એટલે 592 બાળકોએ પાછો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પ્રવેશ લીધો છે. એટલે આમ જોવા જાય તો એ રેશિયો થોડો ઓછો છે. રાજેન્દ્રભાઈ, સીધો સવાલ, 603 વિદ્યાર્થીઓએ એલસી લઈ લીધી છે, તેની સામે 500 જે બાળકો આવ્યા છે પ્રાઇવેટ શાળામાંથી સરકારીમાં, એવું નથી લાગતું? બની શકે કે મંદીને કારણે આપણે જે ગયા વર્ષે બાળકોને એડમિશન આપી ન શક્યા હતા, એ 592 બાળકો પ્રાઇવેટ શાળામાંથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં આર્થિક ભીષને કારણે કે બીજા કારણોની સર આપણી નગર પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવ્યો હોઈ શકે. બિલકુલ. આ હતા રાજેન્દ્રભાઈ. તેમનું સીધું કહેવું છે કે મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિની શાળામાં મફતમાં શિક્ષણ આપવામાં આવે છે, તે છતાં 603 બાળકોએ એલસી કાઢી લીધું છે. ક્યાંક અન્ય સ્કૂલ તો ક્યાંક વતન તરફ પરિવાર સાથે હિજરત કરી છે. ત્યારે કહી શકાય આર્થિક મંદીમાં ફસાયેલા રત્ન કલાકારોના પુત્ર કે જે પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કરતા હતા, તેવા 500 કરતાં વધુ બાળકો સરકારી શાળામાં આવ્યા છે. એટલે કે આ બંને કારણો જોતાં લાગી શકે છે કે મંદીની સીધી અસર ચોક્કસ પરિવાર પર દેખાતી હતી. રત્ન કલાકારો આપઘાત કરતા હતા, પણ હવે આ મંદીની અસર તેમના બાળકોના
ભવિષ્ય અને તેમના ભણતર પર પણ દેખાઈ રહી છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.